એબીસીડી બેંકમાંથી આવ્યા છે. પેલા હપ્તા આપણા બાકી છે એનું શું કરવાનું છે ભાઈ? સાહેબ ભર દઈશ, અત્યારે મારી પરિસ્થિતિ નહીં એટલે સમજો ને. તમને વિશ્વાસ ના હોય તો હું મારા સેટની સોગન ખાઉં બસ. ઓ ભઈલા, ઓ ભાઈ સોગંદથી કામ ના ચાલે, હપ્તા તો ભરવા પડે, લોન લીધી છે ને. અરે યાર કેમ ગરીબ માણસને હેરાન કરો છો? બેટા લોન કેવી રીતે લીધી હતી? અરે જોન્ટી ભાઈ, આ લોન વાળાને છે ને દિવસમાં 3-4 ફોન આયા એ કરતા હતા કે લોન લેવી છે, લોન લેવી છે. એટલે મેં એમનો ટાર્ગેટ પૂરો કરવા માટે લોન લઈ લીધી. અચ્છા, એવી રીતે લોન લીધી હતી? ભાઈ એક તો જો માણસને લોન જોઈતી ના હોય ને તમે દાડામાં 4 વાર ફોન કરો. બિચારો સંડાસમાં બેઠો હોય, સર લોન લેવી છે. બિચારો નાવા કરે હોય તો સર લોન લેવી છે. બિચારો કંઈક જમવા બેઠો હોય, રાતે ઊંઘતો હોય 12 વાગે, સર લોન લેવી છે. હવે તમે જ આટલા બધા ફોન કરતા હોય ત્યારે બિચારા તમારું ટાર્ગેટ પૂરું કરવા માટે લોન લઈ લીધી. હવે એક કામ કરો, આના હપ્તા બાઉન્સ થયા છે એટલે હપ્તા બાકી પડે છે ને, તો હવે આના ફોનની રાહ જુઓ. આ તમને ફોન કરે ને, સર હપ્તો લેવા આવી જાઓ, તો આવી જજો. ને આટલા બધા કસ્ટમરને ફોન કોણ કરે છે? સાહેબ તમે તો આટલો બધો લોડ આલો છો, રોજ 4 ફાઇલો જોઈશે, 5 ફાઇલો જોઈશે. ભાઈ કસ્ટમરને ફોન તો કરવા પડે ને, લોન તો આલવી પડે ને. તમારે ચાલો હવે હેડો. ફોન કરે એની રાહ જોવાની આપણે. જોઈશું.